ગાય દોવાની થઈ ગઈ તૈયારી. દોઈ લેશું ગાય. ગાય દોવા માટે પેલા શિવને અહીંયા માથી નાખી છે. શિવને બહાર દીધી હિંચકામાં. ગાય વાટ જોઈ રહી છે. ફટાફટ ગાય દોઈ લઈ. શિવનામાં હિંચકો નાખી દઈએ. ચાલો વાસુદેવ છોડીને દોઈ લઈ ગાય. ગાય હવે એકદમ હરિયાળી થાય છે. ચલો ગાયને દોઈ લઈએ ફટાફટ. दूध पियो छू? दूध पीવું હે? दूध पीવું હે? दूध पीવું? હેલો મિત્રો, કેમ છો? અને આ છે અમારી શિવ અને હું છું લાખાભાઈ માલધારી. હવે આપણા આવવાના છે ડેલી વ્લોગ. તો બનાવ્યો આપણી સાથે બહુ ખૂબ સરસ મજા આવવાની છે. અને આજે શિવ છે અમારી સાથે. શિવ નાટક કરી રહી છે. આખો તમને આગળ બતાવી બહુ મજા આવવાની છે. તમે લોકો બનાવ્યો અમારી સાથે. હવે આપણે આવી ગયા ગાય મૂકવા. જોઈ શકો સામે એક ગાય છે. ગાયનો ઓળો ને એક ગોળો છે. આ બધું ત્યાં આપણે ગાયને મૂકી દઈશું. વારામાં બંધ કરી દઈશું. ગાયો બાકી બધી બેઠી છે. શાનદાર નજરો. બાકીની આ બાજુ જોઈ શકો. રોટલી નથી માતાજી, રોટલી નથી. ચલો હું કરી નાખું ગેટ. ગાય આવી અંદર. બાકીની ગાય જો આપણી અંદર બેઠી છે એકદમ મસ્ત. ચાલ ચલો અંદર ચલો, અંદર ચલો. પાછળ પાછળ નહીં, અંદર આવો. હાલો અંદર. જો બાકીની આપણી ગાયો કેવું મસ્ત આરામથી બેઠી છે. કાબેર પધોર બધી બેઠી છે. આ ગાયને રાખું છું ઘરે દૂધ પીવા માટે, કારણ કે સવારમાં દોવા માટે કામ આવે. બાકી જોયો મસ્ત એકદમ વાછડી વાછડી આપણી એકદમ કમ્પ્લીટ છે. જોયો જોઈ લો કેવી બેઠી છે બધી ગાયો. કેવો મસ્ત એકદમ શાનદાર. જોઈ લો. તું અંદર કેમ નથી આવતી? હા લાડકી, બહુ લાડકી છે. અને એક ફેર અમારી ગાયું પણ બતાવી દો. જોઈ શકો છો અમારી ગાયું છે. ને આ જો પાછળ પાછળ જ આવશે. આ બધી અમારી ગાયું છે. જુઓ એટલે વાછડી. વાહ, આ બધી અમારી ઘરની ગાય છે. ગાય છે શાનદાર. તું સાથે સાથે ફરીશ તો હું બીજી ગાયું કેવી રીતના બતાવીશ? હા, સાથે સાથે ફરવું છે. જો આ ગાય મારી સાથે સાથે રહે છે. આ કારણ કે આને ઘરે બાંધું છું. બહુ શાંત વાછડી છે એકદમ. અને પેલું વેતરમાં છે એટલે આને ઘરે બાંધી છે. બહુ સુંદર વાછડી છે. બાકી ગાયો આપણી તમે જોઈ જ છે. જોઈ શકો સામે સોરી આવે છે ને, તમને એકદમ ફર્સ્ટ દેખાડત. જોઈ સામે ઊભી છે, બેઠી છે. દેખો લાડ કરે છે એવી. સામે ઊભી છે. ચલો ગાયને છોડીને હવે આપણે જઈએ બીજા કામ તરફ જઈએ. હજી ગાયો હવે આડશે ધીરે ધીરે. ત્યાં સુધી ઓર મજા આવશે. બના રહ્યો નવા બ્લોગમાં હો તમારા લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલમાં. અમારા વિડીયો આવતા રહેશે તમારા માટે. આવવાનું ચાલુ થઈ ગયું. એનું નથી આવવાનું. પાછું ઉભી રહે પાછી. પછી આવી ગયા આપણે દૂધ ડેરી. દૂધ ડેરી આપણે ભરાવી લીધું દૂધ ભરાવીને પછી કીધું કેટલા ફેટ આવ્યા છે. એટલે જોઈ લો કેસર કેરી પાકી ગઈ છે એકદમ મસ્ત. કાઢી નાખી જાય અંદર. કેસર કેરી કચ્છની પ્રખ્યાત કરી મેં આના અંદર પકાવવા માટે રાખીએ. એકદમ શાનદાર આના અંદર છે. બીજી બતાવું મને ઊંધી છે. આ છે કચ્છની કેરી. ઘરની વાડીની કેરી છે. પકાવવા માટે રાખી છે. પાકી જશે પછી ખાવાની મસ્ત. જોઈ શકો કેટલી બધી અંદરથી મેં કાઢી છે. આ બધી કાચી છે કેરી. આ કાચી છે. આ પાકી ગઈ છે કમ્પ્લેટ. પછી આ એ સારી છે, પાકી ગઈ છે. બધી કાઢી નાખી છે બારે. પછી આપણે પાકી જશે એટલે હજી થોડી કાચી છે એટલે અંદર નાખી દઈશું આપણે પકાવવા માટે કેરીના અંદર. પાકી જશે પછી તમને હું બતાવીશ. કેરી તો થઈ પેક. હવે આપણે થોડા પછી પાછી ખોલી 3-4 દિવસમાં બાકીને પાકી જશે. એટલે ઓર મજા આવશે ખાવાની. ત્યાંથી અને પેક કરી રાખી દઈશ. તો નેક્સ્ટ ટાઈમ ખોલશું ત્યારે તમને બતાવશે કેવી કેરી અમારી પાકી ગઈ છે. મજા આવશે. અને લાખાભાઈ માલધારી હું છું. અને અમારી યુટ્યુબ ચેનલ પર કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરીને બતાવજો. અને આવા મજેદાર વિડીયો આવતા રહેશે ડેલી વ્લોગમાં. તો બન્યા રહ્યો અમારી સાથે. હવે રોજ નવું તમને બતાવશું. બન્યા રહ્યો અમારે લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલ પર. નવા વિડીયો આવતા રહેશે.